તો 6 નંબરનું પત્ર જોઈએ તો આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલ છેલ્લા 2 માસની વેચાણ પ્રક્રિયા અંગે માહિતી આપતો મેમો સ્વરૂપે પત્ર લખો. એડ્રેસ જમણી બાજુ લખશું. નવકાર ડાયમંડ લિમિટેડ, બાપુનગર, અમદાવાદ 380024. સંદર્ભ NDLA 21 27 ફેબ્રુઆરી 2022. પ્રતિ વહીવટી અધિકારી રવાના સેલ્સ મેનેજર. વિષય જોઈએ તો વેચાણ વિભાગે કરેલ વેચાણ અંગે. પેલું છે જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017ના રોજ 5000 નંગ તૈયાર હીરાના વેચાણનો જથ્થો પહોંચાડવાનો ઓર્ડર આપી દીધો છે. બીજું, હીરાનો આ જથ્થો 3 માર્ચ 2022ના રોજ કરિશ્મા આંગણવાડિયા પેઢી દ્વારા તેઓને મળશે, જેની ચૂકવણી પેટે 7,50,000 માલ સામાન મળેથી રોકડા મળશે. જમણી બાજુ આપનો વિશ્વાસુ પ્રણવ ખત્રી. 7મું છે સહયોગ ટેક્સટાઇલ્સ મહેસાણાને પોતાના દ્વારા ઉત્પાદિત માલ સામાન વેચવા માટે માર્કેટિંગ મેનેજરની જરૂર છે. આ અંગેની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારને આરોગ્ય તપાસ માટે હાજર રહેવા અંગે પત્ર લખો. સહયોગ ટેક્સટાઇલ જોઈએ તો A320 વર્ધમાન કોમ્પ્લેક્સ ટેક્સટાઇલ્સ માર્કેટ મહેસાણા 383670 તારીખ 1/4/2022. હાર્દિક ઉપાધ્યાય 60 મહીસાગર ટાવર ધર્મભૂમિ રોડ ભાવનગર 38402. વિષય છે ઉમેદવારને આરોગ્ય તપાસ માટે હાજર રહેવા અંગે. શ્રીમાન, આપની 25મી જૂન 2017ની મદદનીશ અધિકારી તરીકેની અરજીના સંદર્ભમાં જણાવવાનું કે આપની લાયકાત અને અનુભવ અમારી જરૂરિયાતને અનુરૂપ છે. તેથી આપને રૂબરૂ મુલાકાત બાદ શારીરિક તપાસ માટે મેડિકલ સમિતિ સમક્ષ 20મી જુલાઈ 2017 ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે અમારી વડી કચેરીએ હાજર રહેવા વિનંતી છે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારના માદક પીણાનો ઉપયોગ કરવો નહીં અને સાથે શારીરિક ચેકઅપ કરવા માટે જરૂરી પહેરવેશ સાથે રાખવા વિનંતી છે. નોકરી કરતી વ્યક્તિએ પોતાની સંસ્થાના વડાનું ના વાંધા પ્રમાણનું NOC અવશ્ય રજૂ કરવું. આપનો વિશ્વાસુ ભરત ગરીવાલા ભરતી અધિકારી. 8મો પત્ર છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમના અનુસંધાને એક કર્મચારીની હંગામી ધોરણે નિયુક્તિ કરતો પત્ર ચૂંટણી અધિકારી વતી લખો. તો જમણી બાજુ આવશે એડ્રેસ પંચાયત વિભાગ ગાંધીનગર, મતદાર યાદી શાખા તારીખ 2/7/2022. પ્રતિ સૃષ્ટિ મહેશ્વરી વિભાગીય અધિકારી પંચાયત વિભાગ. વિષય આવશે મતદાર યાદી સુધારણા કામગીરીમાં નિયુક્તિ અંગે. પંચાયત વિભાગ દ્વારા ટૂંક સમયમાં યોજનારા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પંચાયત વિભાગમાં ગતિવિધિઓ ચાલી રહી છે. એ અનુસંધાને દરેક ગ્રામ પંચાયતની મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં રાખવાનો નક્કી કરેલ છે. એ અંગે મતદાર યાદી સુધારણા અધિકારી તરીકે આપશ્રીની નિમણૂક કરવામાં આવે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતી મેળવવા આપશ્રી પંચાયત વિભાગ મંત્રીશ્રીની ઓફિસમાં રૂબરૂ હાજર રહી માહિતી મેળવવાની રહેશે અને ઝડપથી સમગ્ર ગુજરાતમાં આપની હેઠળ રહેલા કર્મચારીઓ દ્વારા મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે. આપનો વિશ્વાસુ દર્શનકુમાર સુથાર, જનરલ સેક્રેટરી પંચાયત વિભાગ. એના પછી 9મું છે એક કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેને બઢતી આપવામાં આવી છે તો તે અંગે બઢતીની જાણ કરતો પત્ર લખો. જમણી સાઈડ એડ્રેસ આવશે મહેતા બ્રધર્સ, શાંતિ કોમ્પ્લેક્સ, પાટણ રોડ, મહેસાણા 384210. ફોન નંબર 0276625. તારીખ 20/11/2021. શ્રી વિદ્યુત દેસાઈ, સિનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ વિભાગ, મહેતા બ્રધર્સ, મહેસાણા. વિષય છે બઢતીની જાણ અંગેનો પત્ર. શ્રીમાન, અમને જણાવતા આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટન્ટ વિભાગના વડા તરીકેની નિમણૂક કરવામાં આવે છે. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારીઓ રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ એવી વિશિષ્ટ સિદ્ધિ મેળવે તો તેના કર્મચારીની યોગ્ય કદર કરવામાં આવે છે. તમે હાલમાં યોજાયેલ રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તમારું તેમજ કંપનીનું નામ સમગ્ર ગુજરાત રાજ્યમાં રોશન કરેલ છે. આ અદ્વિતીય સિદ્ધિ બદલ કંપની ગૌરવની લાગણી અનુભવે છે. ભૂતકાળમાં પણ આપણી કંપનીના કર્મચારીઓ આ રીતે જ દેશ વિદેશમાં પોતાનું તેમજ કંપનીનું ગૌરવ વધે તેવા વિશિષ્ટ પ્રકારના કાર્યો કરેલ છે. આવા અદ્વિતીય કાર્યોને કારણે આવનાર પેઢીને પણ આ પ્રકારની સિદ્ધિઓ મેળવવાની પ્રેરણા થાય તે શુભ હેતુથી તમને એકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે બઢતી આપવામાં આવે છે. તારીખ 10/12/2021થી આપની નિમણૂક ઉપરયુક્ત હોદ્દા માટે કરવામાં આવે છે. નોકરીની બદલાયેલ શરતો, નવા પગાર ધોરણ અને અન્ય મળવાપાત્ર ભથ્થા અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવેલ છે.
આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પરનું કાર્ય કરવાનું રહેશે. શુભેચ્છા, આપનો વિશ્વાસુ મહેશ યાજ્ઞિક. 10મું પત્ર છે કર્મચારીની બદલીનો આદેશ કરતો પત્ર લખો. તો સાયબર ફાઇનાન્સ લિમિટેડ, મંગલમ ટાવર, મોતીપુરા સર્કલ, હિંમતનગર, 38301. ફોન નંબર 027722827. તારીખ 24/4/2020. શ્રી જયેશ ચાવડા, સિનિયર ક્લાર્ક, વહીવટી વિભાગ, સાયબર ફાઇનાન્સ લિમિટેડ, હિંમતનગર, 38301. વિષય છે નાણાં વિભાગમાં બદલી થવા અંગે. શ્રીમાન, ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી 10મી મે 2020થી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે તે જણાવશું. સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3નો કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે, જેથી સંસ્થાનો દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે. પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી તેની નોંધ લેશો. આભાર. આપનો વિશ્વાસુ સંતોષ પુરોહિત, મેનેજર, વહીવટી વિભાગ. 11મો પત્ર છે કોઈ એક કર્મચારીને સ્થિતભંગના પગલાંરૂપે અપકર્ષની જાણ કરતો પત્ર લખો. મહાવીર કેમિકલ કંપની, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત, 39506. ફોન નંબર 0261258. તારીખ 10/5/2020. ગૌતમ અદાણી, સિનિયર એકાઉન્ટન્ટ, હિસાબી શાખા. વિષય છે નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત. શ્રીમાન, તારીખ 11/5/2020થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપ આપણા સિનિયર એકાઉન્ટના પદથી ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે 8મી એપ્રિલ 2020ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાંરૂપે આપને નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા જ હશો. આ વિષય અંગે આપને જો કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન 3 કરી શકો છો. આપનો વિશ્વાસુ ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્રબંધક, કર્મચારી વિભાગ. 12મો પત્ર છે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ VRS અંગેની વિનંતી કરતો પત્ર લખો. નરેશ કુમાર મોદી, મશીન સુપરવાઇઝર, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, નરોડા, અમદાવાદ, 382330. મોબાઈલ નંબર 98798. તારીખ 5/2/2020. મેનેજર શ્રી, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, નરોડા, અમદાવાદ, 382330. વિષય સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા અંગે. સાહેબ શ્રી, હું છેલ્લા 10 વર્ષોથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મારા કાર્યકાળમાં શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ છે. મારા કૌટુંબિક અને અંગત કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે. મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી છે. આભાર. આપનો વિશ્વાસુ નરેશ કુમાર મોદી. અને આજ સાથે આપનું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.